અને હવે જે કરવાનું છે એ સમજીને કરવાનું. બહુ બોલ બોલ કરતા હોય ને અને પેલા કેસે પાડો છે કે આવું સમજીને તો બોલો જરી, શું બોલ બોલ કરો છો? ઊંધું ગાલી કે નહીં કે બેઠા હોય તોય કે છે તો જગ્યા જોઈને બેહો. તા ઊંધી જગ્યાએ બેઠા છે પણ હા તારે જ કહેતા હશે ને એ જગ્યા બદલો હવે. અને જગ્યા બદલવાનો મોકો આવ્યો ત્યાં લગીને જો હોય તો બેઠા આપણે તપાસ કર્યા વગર બેઠા, જોયા જાસ્યા વગર બેહી ગયા. હવે સૂરજ ઉગ્યો. શું ઉગ્યો? સૂરજ ઉગ્યો. અને આ સૂરજ ઉગે ને એટલે ભોન થાય, બધું પ્રત્યક્ષ દેખાય કે ના દેખાય. પણ ધોન રાખજો, સૂરજ પાછા બે પ્રકારના છે. એક જગતનો જે સૂરજ ઉગે છે એ, અને જ્ઞાની માન પુરુષોનો જે સૂરજ ઉગે એ, એમાં આપ જમીનનો ડિફરન્સ છે. આ સૂરજ ઉગે પેલી ઘુવેડો ના દેખાય. ઘુવડને ધોન રાખજો, આપણો ઘુવડમાં નંબર ના આવે. સ્પષ્ટ ચોખ્ખામાં ચોખ્ખું હોય છતાં જો ના દેખાય તો એને એ જ કહેવાય, બીજું કશું કહેવાય? પણ એની આખી નાત એવી. ચોમાચીડિયું એવું, પેલા છછુંદરા એવા જોયા છે તમે? ઘરમાં ને આકરે હાથ હાથ હોય, એકબીજાના પૂંછડો ઝાલી નથી હેડે, એકબીજાના અને દિવાલના ટેકે ટેકે હેડે. હેડે કે ના હેડે? લગભગ આગળ એવું જ હતું તમારી પહેલા. સદગુરુ નતા મળ્યા, ગુરુ નતા મળ્યા, તેમાં રાજ હતું, દીવાના ટેકે ટેકે હેડતું હતું બધું. સૂરજ ઉગેલો હોવા છતાં અને જ્ઞાની માન પુરુષોનો જેદાર સૂરજ ઉગે ને ચેદાર આંખ બંધ હોય તોય બધું ચોખ્ખું દેખાય. દેખાય કે ના દેખાય? હા, પણ એ દેખાય ને એની વાત બહુ જૂથ ઓછા લોકો મોને. આવા કે ને ઉપર વાળા બેઠા હોય કે, પણ એ પ્રતીત ના થાય, એ ધ્યાનમાં ના આવે, એના ઉપર લક્ષ ના બેહે, એના ઉપર ફિટ ના થાય, એ મન નક્કી ના કરે. એ નક્કી ક્યારે કરે કે એવો કોક સદગુરુ મળે, કોઈ સંતની દયા થાય, કૃપા થાય. આપણો છોકરો જે નિશાળ જાય છે, 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં જાય છે, 10મા ધોરણમાં જતો હોય અને ચોપડીઓની અંદર બધી વિદ્યામય ઘાલેલી છે એના ઠેલા, અને એની જે ચોપડીમાં લખી છે ને એ જ પેલા માસ્તર તો ભણાવવાના. તા એ ઘેર બેઠા બેઠા વાંચીને ના ભણી લેવાય? શું કરવા માસ્તર કન જવું? ખોટો ટાઈમ તો બગાડવો? એ જ આપણી ચોપડી જે લખ્યું છે ને એ જ પેલા તો આગળ શીખવાડવાના છે. તો ઘેર બેઠા બેઠા વાંચી લે ના ચાલે? પણ ના ચાલે. અહીં વાંચેલું ચાલતું નથી. ધોન રાખજો પાછા. હા, એ જયારે શિક્ષક પાસે આપણો છોકરો જયારે જાય એટલે એ શિક્ષક ચોપડીમાં લખ્યું છે એ જ વાંચતા હોય, એ જ ભણાવતા હોય, એ જ પાટિયામાં લખતા હોય, પણ એ શિક્ષક પ્રેક્ટિકલ કરે. શું કરે? એ પ્રેક્ટિકલ. આવા સદગુરુ જ્યાં સુધી પ્રેક્ટિકલ ના કરે ત્યાં સુધી આ પકડાય એવું નથી. અને પ્રેક્ટિકલ વાળું અહીંયા જોઈએ. કેવું જોઈએ? સદગુરુ તમને અહીં ખાલી જ્ઞાન નથી સમજાવતા, ખાલી મેં લખેલું છે નહીં કહેતા, એને પ્રેક્ટિકલમાં લાઈન કે છે. હા, કઈક વાતો એવી હોય જેને દ્રષ્ટાંતમાં લાવવી પડે, અને દ્રષ્ટાંતમાં લાયા પછી જ સમજાય કે ના હારી આ વાત આવી કહેવા માંગે. ખરું કે નહીં? એટલે સદગુરુ આવા જ્ઞાનીમાન પુરુષો પ્રેક્ટિકલ કરે છે. શું કરે? એવા પ્રેક્ટિકલ કરવા વાળા બહુ ઓછા છે. આગળથી આવ્યું ચાલતું કરવા વાળા બહુ છે. આગળથી ચાલતું આવ્યું અને કરવા વાળા બહુ છે. ચીલે ચીલે હવ કોઈ હેડે. હા,
એટલે પ્રેક્ટિકલ એવા કરાવવા વાળા સદગુરુ જો આપણને મળે, અહીંયા આગળ જ્ઞાનની સાથે સાથે પ્રેક્ટિકલ પણ એ બાબત એના તો જ આ મન પકડે, પ્રેક્ટિકલ ના હોય. અહીં બહાર બધે પ્રેક્ટિકલ વગરનું છે. કેવું છે? પ્રેક્ટિકલ વગરનું છે. પણ ધોન રાખજો પાછા કેવી પ્રેક્ટિકલ કરવાનું, જેની કરવા જેવી છે એની. મંદિરની અંદર ભગવાનની મૂર્તિ બેહાડી હોય, એ ભગવાનની મૂર્તિ જે બેહાડી છે એને પૂજારી કોઈ દિવસ તમને નહીં સમજાવે કે આ કેવી રીતે બનાવી છે. અને સદગુરુ તમને કોક સંત તરત સમજાવશે, તરત એનું પ્રેક્ટિકલ કરી બતાવશે કે આ પથ્થરની અંદર તો મૂર્તિ હતી નથી, એવું કોઈ કારીગર બહારથી નહીં લાયા, એ જ પથ્થરમાં હતી. પણ માથાકૂટ કઈ હતી? એ પથ્થરની અંદર જે મૂર્તિ હતી એ મૂર્તિની અંદર નાક હતું, એ નાકની ઉપર વધારાનો ભાગ હતો એટલે એમાં નાક નતું દેખાતું. એટલે આ ઘડવા વાળાએ શું કર્યું? વધારાનો ભાગ જે હતો એ કોચી કોચી કોચીને કાઢી નાખી. પછી નાક દેખાયું, પછી કોણ દેખાયા, મોઢું દેખાયું, માથું દેખાયું, પછી આ વધારાના ભાગ હતા એ કાઢી નાખ્યા. આજે સદગુરુએ પણ આપણી પાસે જે વધારાના ભાગ હતા એ કોચી કોચી કોચીને કાઢી નાખ્યા. તારે આ મૂર્તિ પ્રગટ થઈ. નતા તો ચોય અંધારામાં હતી. સદગુરુ કોઈને હેતે દરેકને હીરા બનાવે છે. ભગવાને સદગુરુએ બધાને હીરા જ બનાયા છે. પણ એ પ્રકાશ કોનો પડે? ચમકારા કયા હીરા મારે? હીરા ગહવા વાળાને પૂછજો, ખબર પડે. ચમકારો એ હીરો મારે જે ઘસાય. શું થાય? ઘસાય. આવા કાર્યક્રમ કરતા હોય, ગામની અંદર જાહેર કરે કોઈ આપણે હિયારો સમગ્ર બધાના સાથ અને સહકાર આવો કાર્યક્રમ રાખવો છે, અને એ જેનો ફાળોમય હાલે, ફંડમય હાલે, એની કિંમત જે કંઈક હાલવા જેવી સેવા કરે અને ઘસાય તો એ ઉજળો થાય, નહીતર શાનો ઉજળો થાય? હીરા તો બધાય છે, પણ જ્યાં સુધી એ ઘસાય નહીં ત્યાં સુધી એ ચમકારા મારતા નથી. આતા આ ઉપરવાળા અમથા નહીં બેઠા, અહીંયા ગહાઈને ગહાઈને બેઠા છે. તારે એમનો દર્શન કરવાનું મન થાય છે. કે એવું છે? જેટલા ઘસાઈએ અને ઉજળા છે